શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણી સાથે છે ને હું ચટણીની એક સામગ્રી લઈને આવી છું. જો આમાં ફુદીનાનો ઉપયોગ કર્યો છે એટલે શ્રી પ્રભુને નહીં ધરાય આ ચટણી. પ્રભુ માટે જો કરવી હોય તો ખાલી ફુદીનો સ્કીપ કરી નાખવાનો. ફુદીનામાં જો મેન્થોલ હોય છે એટલા માટે પ્રભુને નથી આવતું ભોગમાં. તો કેવું છે કે આમળા અત્યારે કેવું ખૂબ સુંદર મળે છે, તો આમળાની ચટણી ખૂબ જ સુંદર છે, એને સેહત માટે બી ખૂબ લાભકારી છે. અને આમળામાંથી શરબત બને છે, આમળાની ચટણી બને છે, આમળાના મુખવાસ બને છે, ઘણી બધી વસ્તુઓ છે કે આમળામાંથી બને છે. તો આપણે ઇન્સ્ટન્ટ કઈ છે કે જે આપણે રોજની લાઈફમાં આપણે યુઝ કરી શકીએ છીએ. તો જેના માટે મેં 3 નંગ લીલા આમળા લીધા છે. એને સરખા ખાસા કરીને નાના નાના ટૂંક કરી લેવાના. આ છે આદું અને મરચાંની પેસ્ટ, એ મેં 1 ચમચી લીધી છે. આદું અને મરચાં આપણે ઓછું વધારે કરવા હોય તો આપ કરી શકો છો. મેં 1 જ ચમચીનો ઉપયોગ કર્યો છે જેથી વધુ તીખાશ ના પકડે. અને આદુ મરચાં આમાં પધરાવ્યા પછી સાથે લૂણ પધરાવી દઈશું. લૂણ આપ સ્વાદ મુજબ પધરાવી શકો છો અહીંયા. અને લૂણ પધરાવ્યા પછી એમાં થોડુંક લીંબુનો રસ પધરાવવાનો. હવે લીંબુનો રસ પધરાવવાનું કારણ શું છે કહું? કારણ કે ફુદીનો છે ને આપણે પધરાવશું ને એનું પીશું તો તરત કળાશ પકડી લેશે. તો લીંબુનો રસ પધરાવશું ને તો કળાશ નહીં પકડે. એટલે 1 ચમચી લીંબુનો રસ, આમળા 3 થી 4 નંગ લેવાના એટલે વધારે પ્રમાણમાં. 1 થી 2 ચમચી ફુદીનાના પાન લઈ લેવાના અને અડધો કપ અહીં લીલા ધાણા સરખા ખાસા કરી એને સીધ કરીને એને મિક્સર જાર લઈ લેવાના. હવે આપણે એને પીસી લઈએ. આમાં જલનો ઉપયોગ નથી કરવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. અને મિક્સરને ચાલુ બંધ કરીને આ ચટણી પીસવાની છે. કન્ટિન્યુ એક જ ડાયરેક્શનમાં નહીં પીસી લેવાની, કારણ કે આ ચટણી દરદરી સુંદર લાગે છે, ફાઇન પેસ્ટ નથી સુંદર લાગતી. તો અહીંયા જો ચટણી સુંદર પીસાઈ ગઈ છે અને એનો રંગ બીજો કેટલો સુંદર આવ્યો છે, એકદમ લીલો રંગ એનો આવ્યો છે. શા માટે? કારણ કે આપણે આમાં લીંબુનો રસ પધરાવ્યો છે. તો ખૂબ સરળ અને સુંદર રીતે આપણે આંબળાની ચટણી અહીંયા સિદ્ધ કરી. બી સિદ્ધ કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. એને પછી એક ડબ્બીમાં કે કાચની બરણીમાં આપણે 8 થી 10 દિવસ આ ચટણી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. ટેસ્ટમાં કે રંગમાં કોઈ જ ફરક નહીં પડે, એવી ને એવી જ રહેશે. આપને કંઈ પૂછવું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી રિપ્લાય કરીશ. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકવો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આપણે ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.